આગળથી રોપિયા દેખાતી પણ નથી. જુઓ મિત્રો, કંઈ પણ દેખાતું નથી અને થોડો થોડો રીમઝીમ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે દૂધ તળાવનો. આ નીચેથી ખીણ બતાડી દઉં તો ફાઇનલી આપણે મંદિર સુધી. વરસાદની શરૂઆત થાય એટલે ઘણા બધા મિત્રોને પાવાગઢની યાદ તો આવે જ. સાથે સાથે મોન્સૂન સિઝનમાં જોરદાર નજારાઓ, વોટરફોલ, ઝરણાઓ અને બધું નવું નવું જોવાની કંઈક મજા જ અલગ છે. અને મિત્રો આપણે એ મજા આજે માણવાની છે કેમ કે આપણે જઈ રહ્યા છે પાવાગઢ. તો મિત્રો આજના બ્લોગની અંદર તમને પાવાગઢ ઉપરના જોરદાર વ્યૂ તો બતાડીશ, સાથે મહાકાલી માતાને પણ દર્શન કરાવીશ. તો વિડીયો પૂરો દેખજો. કેમ છો મિત્રો, તમારું સ્વાગત છે ભાઈ નવા ગુજરાતી બ્લોગમાં. તો મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ પાવાગઢ મહાકાલી માતાના દર્શન કરવા માટે. અને આપણે અહીંયા આગળ એક જગ્યા છે, ત્યાં આગળ અમે ઊભા છે અને તમે જોઈ શકો છો ભીડ દેખો મિત્રો, અને વ્યૂ દેખો મિત્રો એકવાર તમે. અહીંયા વરસાદમાં જાન, આ પહાડોમાં જાન આવી ગયું છે એવું લાગે છે મિત્રો. જોજો બધી બાજુ. પહોંચી ગયા છે અને આ બાજુ છે તે 2 વ્હીલર અને 4 વ્હીલરનું પાર્કિંગ આવેલું છે. અને આ બાજુ જે માચી છે આપણે તો એ બાજુ જવાનું છે. તો મિત્રો અત્યારે આપણે માચી ઉપર છે, તમે જોઈ શકો છો બધી બાજુ પાણી પાણી છે આ વરસાદના સિઝનમાં. અને ભીડ પણ તમે જોઈ શકો છો. અહીંયા ઘણી બધી દુકાનો પણ આવેલી છે. તો આ આખો માચીનો વ્યૂ છે. તો મિત્રો આપણે ઉપર સુધી પહોંચે છે તો ત્યારે આપણે 2 ઓપ્શન હોય છે, એક છે રોપવેનો અને બીજો છે પગથિયા ચડીને જવાનો. તો આપણે તો પગથિયા ચડીને જશું કેમ કે પાવાગઢની એટલી મજા તો પગથિયા ચડીને કુદરતી દ્રશ્યો જોવાની જ છે. તો પગથિયા આપણે કુલ 1800 પગથિયા જેટલા આપણે ઉપર ચડવા પડશે. તો મિત્રો અહીં તમે રોપવેનો વ્યૂ જોઈ શકો છો. એટલું બધું ધુમ્મસ છે તે આગળથી રોપવે દેખાતી પણ નથી. આ પબ્લિક જોઈ રહ્યા છો તમે. આગળનો રસ્તો પણ નહીં દેખાતો, એટલો બધો ધુમ્મસ છે. તો મિત્રો આ છે જૂના જમાનાના અનાજ મૂકવાના કોઠાર. અમે રાજાઓ અનાજ નાખતા હતા. હા, આ અનાજના કોઠાર છે. મિત્રો આપણો બસ અડધો રસ્તે આવી જાય છે. એ બાજુ મહાકાલી મંદિરે જવાય છે અને આ બાજુ ભદ્રકાળી માતાનું મંદિર આવે છે. આ બાજુ ભદ્રકાળી મંદિરે જવાય છે. મિત્રો વધારે વરસાદ હોય તો અહીંયા આગળથી એક ધોધ પડે છે. લોકો એનું પાણી બોટલમાં ભરે છે, પીવે છે. હમણાં તો એટલો બધો વરસાદ નહીં એટલે ઓછું છે, અહીંયા આગળ પાણી નહીં પડતું. તમે પબ્લિક જોઈ રહ્યા છો. મિત્રો તો અત્યારે આપણે જે આગળ બહુ બધી ચુંદરીઓ બાંધ્યા છે બધા, તે આગળ જગ્યા આવી ગયા છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો, અહીંયા આગળ બધા ચુંદડીઓ બાંધેલી છે. અને આ બાજુ કિલ્લા જેવું આવેલું છે.
તમે તો આ પેલા ચુંદરિયા દેખો, અને આ બાજુ તો કિલ્લો આવેલો છે. તો કંઈક આ રીતે મિત્રો અહીંયા આગળ છે, તમે આ જોઈ શકો છો. ને આ બાજુ એક આપણે સીધો પગને રસ્તો આવે છે. આ ગેટ બનાવેલો જો. તો મિત્રો હવે તમને અહીંયા ઘણી બધી દુકાનો દેખવા મળી જશે, અને એકદમ અહીંયાથી સીધો રસ્તો છે. પગેતા નહીં બનાવે, તમે અહીંથી ચડવું નહીં પડે. અને વ્યૂ જુઓ મિત્રો, કંઈ પણ દેખાતું નથી, પહાડો કંઈ પણ, એકદમ ધુમ્મસ ધુમ્મસ છે. જોવા મિત્રો તમે અહીંયા આગળ બી જો કે ખાલી તમે એકદમ બધી જગ્યા ધુમ્મસ ધુમ્મસ છે. બહુ જોરદાર વ્યૂ છે મિત્રો. રોપવે પણ નથી દેખાતી, અને થોડો થોડો રીમઝીમ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો મિત્રો આ બાજુ છે છાસુ તળાવ. આ રહ્યું છાસુ તળાવ છે. લાગતું પણ નથી મિત્રો અહીંયા આગળ છાસુ તળાવ આવેલું છે. જો મિત્રો બધે બાજુ એકદમ કોરા કોરા. આટલા વ્યૂ છે એનો. મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે, અને અત્યારે આપણે જે આગળ રોપવે ઉતારે છે તમને એ જગ્યા પર આવી ગયા છે. તો તમે આ રોપવેનો ટાઈમિંગ ને બધું જોઈ શકો છો. તમે નીચેથી બેઠો છો તો અહીંયા આગળ ઉતારે છે રોપવે, અને આખો આ બજાર આવી ગયો છે. અહીંયા આગળ હોટલ અને તમને જોવા મળી જશે. તમે નાસ્તો ને ગમે તે કરી શકો છો. જો મિત્રો અહીંયા ઘણી બધી દુકાનો છે. તમે માતાજીની ચુંદરી, રમકડા અને ગમે તે લઈ શકો છો. આ રહે દુકાનો. અહીંયાથી પ્રસાદ ને બધું મળી જશે. હા તો મિત્રો અહીંયા આગળ આવા બનાવવામાં આવે છે, પતરા મૂકવામાં આવે છે, જેથી વરસાદ નથી પડતો અમારા ઉપર. અહીંયા આગળ તમારી પાલખી પણ જોવા મળી જશે. જેનાથી ચલાતું ના હોય કે જે અપંગ હોય તેમને ઉપર સુધી થોડીક ફી પૈસા આપીને લઈ જાય છે. આ પાલકી રહી, તમે આ જોઈ શકો છો. આની ઉપર બેસાડીને તમને ઠીક ઉપર મંદિર સુધી લઈ જાય છે. મિત્રો થોડાક જ સમયની અંદર આપણે આ મંદિર સુધી પહોંચી જવાનું છે. હમણાં તો જે આગળ આ ઘણી બધી દુકાનો છે તે આગળ છે આપણે, અને તમે જોઈ શકો છો અહીંયા આગળ ચારે બધી ઘણી બધી દુકાનો આવેલી છે. તો મિત્રો અત્યારે આપણે જે દૂધિયું તળાવ આવેલું છે પાવાગઢ ઉપર ત્યાં આવી ગયા છે. તમે આખા વ્યૂ જોઈ શકો છો. અત્યારે તો કોરામાં બહુ કંઈ દેખાય નહીં, પણ આ દૂધિયું તળાવ છે. આખા વ્યૂ છે દૂધિયું તળાવનો. તો મિત્રો અહીંયા આગળ નારિયેળો ફોડે છે. નારિયેળ ફોડવાની એક જગ્યા બનાવી છે. તમને અહીંયા આગળ ઘણી બધી દુકાનો મળી જશે નારિયેળ લેવા, તો તમે લઈ શકો છો. અને અહીંયા આગળ આ બૂટ ચંપલ મૂકવાની જગ્યા બનાવી છે. તો મિત્રો ફાઇનલી આપણે થોડાક જ સમય અંદર માતાજીના દર્શન કરવાના છે. આ એનો મુખ્ય ગેટ છે, તમે આ જોઈ શકો છો. આખો આ વ્યૂ છે. આપણે કઈ લો ભોજનાલય પણ બનાવ્યો છે. આ ધુમ્મસમાં કંઈ દેખાતું નથી. મિત્રો અહીંયા આગળ ધજા ચડાવવાના નિયમ લખેલા છે. તમને ધજા ચડાવી હોય તો કંઈક આ રીતનો અહીંયા આગળ નિયમો આપેલા છે, તમે આ જોઈ શકો છો. મિત્રો હવે થોડાક સમય આપણે મંદિર સુધી પહોંચવાયા છે,
તમને આ નીચેથી ખીણ બતાડી દઉં. દેખો મિત્રો કંઈ પણ દેખાતું નહોતું. અને તમે આ ઉપરનો વ્યૂ જોઈ શકો છો. એકદમ ધુમ્મસ છે. જાણે વાદળ નીચાઈ ગયા હોય. દેખો મિત્રો એકદમ દૂધ. વાદળ નીચે જ છે આપણે વાદળની ઉપર આવી ગયા. અમે વાદળની ઉપર આવી ગયા છે એવું લાગે છે. તો મિત્રો ફાઇનલી આપણે મંદિર સુધી પહોંચી ગયા છે. આ છે એનો મુખ્ય દ્વાર. તો મિત્રો તમને આગળ આવે છે સિંહ પણ જોવા મળે છે. આ જોઈ શકો છો. અને આ છે મંદિર. તો આ મંદિરનો વ્યૂ જોઈ શકો છો. મિત્રો મંદિર પણ પૂરું આમ દેખાતું નહોતું, એટલું ધુમ્મસ છે. આ રહ્યું મંદિર. અત્યારે આપણે મંદિરની અંદર પહોંચી ગયા છે અને તમે ભીડ જોઈ શકો છો. હજારો ભક્તો મહાકાળી માતા દર્શન કરવા માટે આવ્યા છે. તો મિત્રો તમે મહાકાળી માતા દર્શન કરી શકો છો. કોમેન્ટમાં જય મહાકાળીમાં લખવાનું ભૂલતા નહીં. અત્યારે આપણે મંદિરની બહાર આવી ગયા છે અને અહીંયા આગળ બધી દુકાન છે જેથી તમે આ રક્ષાસૂત્રને બધું લઈ શકો છો. અને આગળ પ્રસાદ કેન્દ્ર પણ છે જેથી તમે પ્રસાદ લઈ શકો છો. અને મિત્રો અહીંયા આગળ આ ધ્વજારોહણ ચાલે છે. અહીંયા આગળ ધ્વજા ચડાવે છે. મિત્રો તમે જોઈ શકો છો આવા ધોધમાર વરસાદમાં પણ માતાજી ધજા કેવી રીતે ફરકી રહી છે. તો આ દ્રશ્ય જોઈને કમેન્ટમાં એકવાર જય મહાકાળીમાં જરૂરથી લખી લેજો. મિત્રો આખો આ મંદિરનો વ્યૂ છે. મિત્રો આ બાજુ એક સાકર તોલા પણ આવ્યો છે. આ બાજુ ગરબા ચાલુ છે. તો મિત્રો ઉપરથી આપણે દર્શન કરીને આ બાજુ આવી ગયા છે. અહીં પાસે શ્રીફળ વધારવાનો છે. તમે આ જોઈ શકો છો. ભક્તો અહીંયા શ્રીફળ વધી રહ્યા છે. આ રહ્યો મિત્રો. તો અહીંયા માતાજી ચઢાવેલી સજાઓ બધી મૂકેલી છે. આ જોઈ શકો છો તમે. આ બધો વ્યૂ જોઈ જશો. એનો આખો વ્યૂ જોઈ શકો છો મિત્રો. મિત્રો આ હતો આપણા આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરી દેજો. અને આગળ આ વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ ચિરાગ સિંહ બ્લોગને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. મળીએ એક નવા વિડીયો સાથે. જય માતાજી.